આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહનું ગઈકાલે નિધન થયું. દિવંગતના સન્માનમાં દેશભરમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત અનેક અગ્રણીઓએ ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકાના પ્રવાસ દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. યમનના હૌથી નિયંત્રિત શહેરો અને અનેક બંદરો પર ઇઝરાયેલના હવાઈ હુમલા. અને ભારતના લક્ષ્ય સેન કિંગ કપ ઇન્ટરનેશનલ ઓપન 2024ની ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગના એંગસ એન.જી. કાલોંગ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહનું ગઈકાલે નવી દિલ્હીમાં નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. ગઈકાલે સાંજે તેઓ ઘરે બેભાન થઈ જતા તેમને દિલ્હી એઇમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા. ગઈકાલે રાત્રે 9:51 એઇમ્સે તેમનું નિધન થયું હોવાનું જાહેર કર્યું હતું. તેમની તબિયત કેટલાક મહિનાઓથી ખરાબ હતી. તેમના પરિવારમાં તેમની પત્ની ગુરુશરણ કૌર અને 3 પુત્રીઓ છે. શ્રી સિંહ પીવી નરસિંહ રાવ સરકારમાં કેન્દ્રીય નાણામંત્રી હતા. તેમણે 1991માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણના યુગના પ્રણેતા તરીકે માનવામાં આવે છે. તેઓ 2004થી 2014 સુધી સરકારમાં 2 વખત પ્રધાનમંત્રી તરીકે રહ્યા. તેઓ ભારતના 13મા પ્રધાનમંત્રી હતા. તેઓ 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા બાદ આ વર્ષે એપ્રિલમાં ગૃહમાંથી નિવૃત્ત થયા હતા. શ્રી સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ રાજ્યમાં થયો હતો. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. દરમિયાન કેન્દ્રીય કેબિનેટની બેઠક આજે સવારે 11 વાગે મળશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં કહ્યું કે ડોક્ટર સિંહ એવા અસાધારણ રાજકારણીઓમાંના એક હતા જેમણે શિક્ષણ અને વહીવટની દુનિયામાં સમાન સરળતા સાથે કામ કર્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ એમ પણ કહ્યું કે શ્રી સિંહે જાહેર કચેરીઓમાં તેમની વિવિધ ભૂમિકાઓમાં ભારતના અર્થતંત્રને સુધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના સંદેશામાં શ્રી સિંહને એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી ગણાવ્યા જેમણે ભારતના આર્થિક પરિપ્રેક્ષ્યને બદલી નાખ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંદેશામાં કહ્યું કે ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતાના નિધન પર શોક વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે ડોક્ટર સિંહ એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી ઉભરીને જાણીતા અર્થશાસ્ત્રી બન્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમણે નાણામંત્રી સહિત અનેક વિવિધ સરકારી હોદ્દાઓ પર સેવા આપી હતી અને વર્ષોથી ભારતની આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી હતી. તેમણે સંસદમાં ડોક્ટર સિંહના વ્યવહારુ હસ્તક્ષેપ અને પ્રધાનમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સમાજના સુધારા માટેના તેમના વ્યાપક પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના શોક સંદેશામાં જણાવ્યું હતું કે ડોક્ટર મનમોહન સિંહે દેશના શાસનમાં રિઝર્વ બેન્કના ગવર્નરથી લઈને નાણામંત્રી અને પ્રધાનમંત્રી સુધી મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ડોક્ટર સિંહના નેતૃત્વએ પાર્ટી લાઇનમાં પ્રશંસા અને આદર મેળવ્યો છે અને તેમનો વારસો રાષ્ટ્ર નિર્માણના તેમના પ્રયાસોમાં પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ડોક્ટર સિંહના નેતૃત્વ, નમ્રતા અને સમર્પણને હંમેશા યાદ કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના શોક સંદેશામાં જણાવ્યું હતું કે ભારતે એક દૂરંદેશી રાજનેતા, દોષરહિત છબી ધરાવતા પ્રામાણિક નેતા અને અપ્રતિમ કદના અર્થશાસ્ત્રી ગુમાવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણમાં ડોક્ટર સિંહનું અમૂલ્ય યોગદાન હંમેશા ભારતીય ઇતિહાસના પાનાઓમાં નોંધવામાં આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંદેશામાં કહ્યું કે ડોક્ટર સિંહે અપાર બુદ્ધિમત્તા અને ઈમાનદારી સાથે ભારતનું નેતૃત્વ કર્યું છે. ડોક્ટર સિંહની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજ સમગ્ર દેશને પ્રેરિત કરે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે 7 શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા. 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બાળકોને કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રે તેમની સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક એવોર્ડ વિજેતાને મેડલ, પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે અપાયેલા બાળ પુરસ્કારમાં અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ યુવક ઓમ જિજ્ઞેશ વ્યાસનો સમાવેશ થાય છે. તેમને કલા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે આ પુરસ્કાર એનાયત કરાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમ વ્યાસની સિદ્ધિઓની પ્રશંસા કરીને ગુજરાતનું ગૌરવ વધારવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonAir.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુવિલેન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત US વ્યૂહાત્મક ભાગીદારી અને તાજેતરના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ અંગે ચર્ચા કરી હતી. ડોક્ટર જયશંકર 24 ડિસેમ્બરથી અમેરિકાની 6 દિવસની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન વિદેશમંત્રી દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે અમેરિકાના વિદેશમંત્રી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર અમેરિકામાં ભારતના કોન્સલ જનરલના સંમેલનની પણ અધ્યક્ષતા કરશે. ઇઝરાયેલે ગઈકાલે કરેલા હવાઈ હુમલામાં યમનની હૌથી નિયંત્રિત રાજધાની અને અનેક બંદરોને નિશાન બનાવ્યા હતા. હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 3 લોકો માર્યા ગયા અને 14 ઇજાગ્રસ્ત થયા હતા. WHOના વડાએ પુષ્ટિ કરી કે તેમની નજીકના શહેર સનાના હવાઈ મથક પર થયેલા હવાઈ હુમલામાં એક ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત થયો હતો. WHOના મહાનિયામક ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે હવાઈ મથક પર 2 લોકો માર્યા ગયા હતા અને એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, ડિપાર્ચર લાઉન્જ અને રનવેને નુકસાન થયું હતું. ટેડ્રોસ સંયુક્ત રાષ્ટ્રસંઘના અટકાયત કરાયેલા કર્મચારીઓને મુક્ત કરવા અને યુદ્ધગ્રસ્ત દેશમાં આરોગ્ય અને માનવીય પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા યમનમાં હતા. રાષ્ટ્રસંઘના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે ઇજાગ્રસ્ત લોકો રાષ્ટ્રસંઘની માનવતાવાદી સેવાઓનો ભાગ હતા. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હુમલાના સ્થળે વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિમંડળની હાજરીથી તેઓ અજાણ છે. ભારતના લક્ષ્ય સેન ચીનના શેન્ઝેનમાં શરૂ થઈ રહેલા કિંગ કપ ઇન્ટરનેશનલ ઓપન 2024માં રમશે. ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો હોંગકોંગના એગસ એન્જિન કાલોંગ સામે થશે. વિજેતાની પસંદગી માટે કુલ 10 મેચો રમાશે. આ ટુર્નામેન્ટમાં 8 પુરુષ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કિંગ કપ એ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ઓપન નોન રેન્કિંગ ઇવેન્ટ છે. મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ ચાલુ રાખ્યો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી યજમાન ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 454 રન કર્યા હતા. દરમિયાન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ રૂપે ભારતીય ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં રમી રહી છે. ડોક્ટર સિંહનું ગઈકાલે નવી દિલ્હીમાં અવસાન થયું હતું. બંને ટીમોએ 5 મેચની શ્રેણીમાં 1-1 મેચ જીતી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ. દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘના નિધનના સમાચાર તમામ અખબારોએ પહેલા પેજ ઉપર પ્રકાશિત કર્યા છે. નવગુજરાત સમય અને ફૂલછાપ, અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ દૈનિકે ડોક્ટર મનમોહન સિંઘના નિધનના સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. સંદેશ દૈનિકે બજેટમાં ઇન્કમટેક્સના દરમાં ઘટાડો થઈ શકે તેવા શીર્ષક સાથે વેરા ભરનારા લોકોને માહિતી અપાતા સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. જ્યારે ગુજરાત સમાચારે ડોક્ટર મનમોહન સિંઘના નિધનના સમાચારની સાથે સાથે ફ્રાન્સ, જર્મની, યુકેના કટ્ટરવાદી નેતાઓને મસ્કનો ટેકોના શીર્ષક હેઠળ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. ભારતીય દિવ્યાંગ ક્રિકેટ પરિષદે આગામી 12 થી 21 જાન્યુઆરી દરમિયાન શ્રીલંકાના કોલંબોમાં યોજાનારી દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેવાની જાહેરાત કરી છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભારત, ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાનના ક્રિકેટ દિગ્ગજો જોવા મળશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘનું ગઈકાલે નિધન થયું. દિવંગતના સન્માનમાં દેશભરમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત અનેક અગ્રણીઓએ ડોક્ટર મનમોહન સિંઘને શ્રદ્ધાંજલિ પાઠવી. અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકાના પ્રવાસ દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.